સારવાર લીધી, અત્યારે હાલ કેટલા સારવાર લઈ રહ્યા છે અને કેટલા લોકોના મોત થયા? આપણી હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે તારીખ 26/6/2026 રોજથી ચાંદીપુરમ સસ્પેક્ટેડ વાયરસ તરીકે દર્દીઓ દાખલ થયેલા કુલ 7 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયેલા છે. એની અંદર 3 તારીખે એક વધુ સારવાર માટે ભિલોડાથી દર્દી જે રિફર થઈને અહીંયા આવેલું હતું એ 4-4.25 કલાકની અંદર એનું મૃત્યુ થયું હતું અને એનો રિપોર્ટ 3 તારીખે લીધેલો હતો અને રિપોર્ટનું રિઝલ્ટ 6 તારીખે આવતા એ પોઝિટિવ હતો. એટલે ચાંદીપુરમ પોઝિટિવ વાયરસમાં એક મૃત્યુ થયેલું છે. પછી એક બીજો દર્દી હતો એ 26 તારીખે જે પહેલો દર્દી આવેલો હતો એનો રિપોર્ટ નેગેટિવ હતો પણ એનું પણ મૃત્યુ થયેલું છે અને બાકીના એક દર્દી ડામામાં ઘરે જતું રહેલું છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે અને સારવાર હેઠળ અત્યારે દર્દી ચાલુ છે બાકીના અને એમના રિપોર્ટ મોકલાવેલા છે. રિપોર્ટ આવે તો જાણ થશે કે પોઝિટિવ છે કે નેગેટિવ. અને બીજું એક દર્દી હતું જે ગઈકાલે સાંજે એક્સપાયર થઈ ગયું છે સસ્પેક્ટેડમાં પણ એનો રિપોર્ટ હજી બાકી છે. ટોટલ કેટલા એક્સપાયર્ડ છે? ટોટલ જોવા જઈએ તો 1, 2 અને 3 એક્સપાયર થયા છે જેમાં એકનો નેગેટિવ રિપોર્ટ હતો, એક પોઝિટિવ હતું અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. અત્યારે હાલ કેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે? અત્યારે હાલ સારવાર હેઠળ આપણા પાસે 2 દર્દી છે. કેવા પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે? અત્યારે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં એની ચાંદીપુરમ વાયરસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો દર્દી સારું થઈ જાય તો એને પછી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. ખાસ કરીને આ દર્દીઓ કયા કયા વિસ્તારના? આમાં સાબરકાંઠાના 2 દર્દી છે, પંચમહાલનું છે, રાજસ્થાનના 2-3 દર્દી આવેલા છે. અલગ અલગ જિલ્લા, અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને રાજ્યના આવેલા છે. મોસ્ટલી રાજસ્થાનથી વધારે આવતા હોય છે.